નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પૂર્વ નગરપતિ શામજીભાઈ સિંધવને સદાસુમન અર્પણ કરતી અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન સ્વ શામજીભાઈ પાલુભાઈ સિંધવનું દુઃખદ નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શોક સભા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને મુખ્ય સભાખંડ ખાતે મળી હતી। આ પ્રસંગે શોક ઠરાવનું વાંચન અને શોક સભાનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી એમ ગોસાએ કર્યું હતું। ત્યારબાદ સદગતના મનમાં ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને શોક સભા બાદ નગરપાલિકા વહીવટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ શામજીભાઈ પાલુભાઈ સિંધવે વર્ષ 2000 થી 2020 સુધી નગરસેવક તરીકે 20 વર્ષ સુધી સેવા આપી હતી। તે દરમિયાન તેઓ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે। આજની આ શોક સભામાં નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, કાઉન્સિલરો સર્વકેશવજીભાઈ સોરઠિયા, બહાદુરસિંહ જાડેજા, અમૃતભાઈ કંદોઈ, વિજયભાઈ પલણ, વિનોદભાઈ ચોટારા, લીલાવંતીબેન પ્રજાપતિ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા અને મહામંત્રી કૃપાલસિંહ રાણા, શ્રીમતી જયશ્રીબેન મહેતા, હાર્દિકભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, રશ્મિનભાઈ પિંડે, સાવનભાઈ પંડ્યા, ગુંજનભાઈ પંડ્યા, જીતેન્દ્રભાઈ જોશી, રાજનભાઈ પંડ્યા, ચિરાગભાઈ ઠક્કર, અનિલભાઈ ત્રિપાઠી, નિશાંતભાઈ ગજ્જર, દેવનભાઈ વ્યાસ, અનિલભાઈ નાથબાવા, તેજપાલભાઈ લોચાણી, યોગેશભાઈ લોચાણી, મયુરભાઈ હેરમા, ભરતભાઈ બુદ્ધભટ્ટી, હિતેશભાઈ પિંડે, વિપુલભાઈ ઓઝા, ભરતભાઈ રાણા, વિશાલભાઈ મરંડ, ધવલભાઈ થરાદરા, સંજયભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ ગજ્જર, ભારતીબેન બારોડ, ચેતાલીબેન રાઠોડ, દાનવીબેન સોરઠિયા, કિંજલબેન શાહ, મિત્તલબેન બારોડ, જિજ્ઞાબેન જોશી, ખુશીબેન ઠક્કર, જ્યોતિબેન સોરઠિયા, મિરલબેન વેગડ, નિરૂપાબેન પ્રજાપતિ, શ્રેયાબેન ઠક્કર, નિલેશભાઈ ડાબી, નરેશભાઈ ઉપરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।